ભરૂચની જેપી કોલેજ ખાતે સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ કમ્પાઉન્ડ ખાતે ઉપસ્થિત મહાનુભાવોએ સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કર્યું હતું। સાંસદ મનસુખ વસાવાએ સ્વચ્છતા પર ભાર મૂકતા ગાંધીજીના વિચારોથી વરેલી સંસ્થા ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ખાતેના અભ્યાસકાળના અનુભવો આ પ્રસંગે વાગોડ્યા હતા અને સ્વચ્છ ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા નાગરિકોએ સ્વચ્છતા ધર્મ બચાવવો જરૂરી છે તેમ જણાવી સાંસદે દરેક નાગરિકને સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને પોતાના ગામ, શહેર અને ફળિયાને સ્વચ્છ રાખી સ્વચ્છતા હી સેવા અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો। વધુમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સફાઈ કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ક્લીનનેસ ટાર્ગેટ યુનિટ ભરૂચ જિલ્લાના 3 ગામોને સ્વચ્છતા હી સેવા અંતર્ગત અંકલેશ્વરના સુરવાડી, વાગરાના અરગામ અને આમોદના કેરવાડા ગામના સરપંચોને સ્વચ્છતા દિવસ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ તબક્કે દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉદ્બોધનમાં ભરૂચથી સાંસદ, મહાનુભાવો અને નગરજનો વર્ચ્યુઅલી જોડાયા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધારાસભ્ય ઈશ્વર પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, અધિક નિવાસી કલેક્ટર NR ધાંધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ, જિલ્લા આગેવાન મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા તેમજ તાલુકાના પદાધિકારીઓ, અમલીકરણ અધિકારીગણ, સરપંચો, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। સ્વચ્છતા મિશન દિવસ અંતર્ગત જેપી કોલેજમાં યોજાયેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં આજે ભરૂચ શહેર અને જિલ્લામાં સ્વચ્છતાના ક્ષેત્રમાં કામ કરનારા વ્યક્તિઓ અને સંસ્થાઓનું સન્માન કરીને એમને પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે અને ખૂબ સરસ રીતે સ્વચ્છતામાં અવેરનેસ આવે। સાથે સાથે દિલ્હીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં 2014થી શરૂ થયેલું આ સ્વચ્છતા અભિયાન 10 વર્ષ પૂરા થયા છે ત્યારે સમગ્ર દેશની જનતાને પણ લાઈવ એમણે સંબોધન કર્યું છે અને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે।